હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં પ્રવૃત્તિ નંબર 20 આપેલી છે, પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. આપણે આ બુકની અંદર બધા વિષયો આવી જાય છે કે જેની પ્રવૃત્તિઓ આમાં આપેલી છે, પ્રોજેક્ટ આપેલા છે. આ પ્રોજેક્ટ એક ગણિતનો પ્રોજેક્ટ છે. સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યના સરવાળા અને બાદબાકી તમે શીખી ગયા છો, બરાબર છે? તો અહીંયા જે છે એ સંખ્યા કોષ્ટક આપેલું છે તમને. એ કોષ્ટક ઉપર તમારે બે કાંકરા જે છે એ સંખ્યા કોષ્ટક ઉપર પડવા દેવાના છે. જે બે સંખ્યા ઉપર પડે તે સંખ્યા તમે પસંદ કરીને એના સરવાળા કે બાદબાકી જે છે એ ખાનામાં લખવાના છે. અને જે બે સંખ્યા લખી તેની વચ્ચે પ્લસ કે માઇનસની જે નિશાની આવતી હોય તે કરવાની. સરવાળા આપેલા હોય તો સરવાળા કરવાના રહેશે, તેનો ગણતરી કરીને છેલ્લા ખાનામાં જવાબ લખવાનો રહેશે, અને બાદબાકી હશે તો બાદબાકી કરીને છેલ્લા ખાનામાં જવાબ લખવાનો રહેશે. અને ત્યાર પછી નવું એક સંખ્યા કોષ્ટક પણ તમારે બનાવવાનું છે. અહીંયા મિત્રો આ સંખ્યા કોષ્ટક આપેલું છે. રમત રમવાની છે, પ્રવૃત્તિ છે. સૌથી પહેલાં આપેલું છે કે બે કાંકરા એણે જે સંખ્યા કોષ્ટકમાં નાખ્યા હશે તો પેલું 6.5 આવેલું છે, -6 આવેલું છે, પ્લસ સંખ્યા 2 આવેલી છે -2. એ બંનેનો સરવાળો કરતાં જવાબ -8 આવે છે. ત્યાર પછીની બે સંખ્યા સામેના પેજ ઉપર મેં લખેલી છે, 1 અને 7. વચ્ચે ક્રિયા આપી છે સરવાળાની, 1 + 7 બરાબર જવાબ આવે 8. ત્યાર પછી સંખ્યા મેં -12 લખી છે અને અહીંયા 10 લખી છે. આ બંનેનો સરવાળો કરવાનો છે. -12 + 10 બરાબર ઓછે વત્તે ઓછા, 12માંથી 10 જાય તો 2 અને મોટા પદની નિશાની માઇનસ આવશે. ત્યાર પછીની ત્રીજી સંખ્યા -8 + 3 તો એનો જવાબ આવશે -5. ત્યાર પછી મિત્રો ક્રિયા આપેલી છે બાદબાકીની ક્રિયા વચ્ચે, તમે જોઈ શકો છો, બરાબર છે? એટલે હવે આ 3 દાખલા જે છે એ બાદબાકીના કરવાના રહેશે. પહેલી સંખ્યા મેં લખી છે -1 અને બીજી સંખ્યા છે -5. -1 ઓછે ઓછે વત્તા, +5 ઓછે વત્તે ઓછા, 5માંથી 4 1 જાય તો 4 વધે અને મોટા પદની નિશાની પ્લસ આવશે. ત્યાર પછી -10 -1 એટલે જવાબ આવશે -11. 5 ઓછા 2 એટલે જવાબ આવશે 3. અને ત્યાર પછી મારું સંખ્યા કોષ્ટક બનાવવાનું છે. તમે આવી રીતે સંખ્યા કોષ્ટક બનાવીને આ બુકમાં અત્યારે જે છે તમે નમૂનાનું બનાવો. આવું સંખ્યા કોષ્ટક તમે તમારી રફ નોટમાં બનાવીને તમારા મિત્રો સાથે રમી શકો છો અને ઇઝીલી તમે જે છે એ સરવાળા અને બાદબાકી શીખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.